કાલરૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, દરેકનો આ કાલરૂપી સર્પ છે ને આપણા બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને ગ્રાસ કરે છે ને આપણને ખબર નથી પડતી. કાળ આપણને ખાઈ રહ્યો છે. અને એટલે જેવા પહેલા હતા એવા આજે નથી રહ્યા. દરેક સમયે આપણો ગ્રાસ થઈ રહ્યો છે. કાલ ગ્રસિત થયો છે, આપણને ગ્રાસિત પોતાનો કોળીઓ કરી રહ્યો છે. સાધારણ શબ્દોમાં કહું અને માણસને ભાન પણ નથી હોતું. જ્યારે સવારે ઉઠે છે ત્યારે એક દિવસ કાળે એનો ખાઈ લીધો. બસ એ રીતે આખો સમય જતો જાય છે, જીવન જતું જાય છે. એમ જોવા જાઓ 100 વર્ષનું આયુષ્ય માનો, 365 દિવસ વર્ષના કરો તો 365 ગુણ્યા 100 કરો તમે, 36,500 દિવસ થયા. બધા પાસે લગભગ સરેરાશ છે. અને એમાં પછી વધે ઓછું કોઈ 80, 85, 70, 90 જુદા જુદા વર્ષ 100 ગણો. હા, તમે 100 વર્ષ જીવી ના શકો, પણ 100 વર્ષ જેટલું જીવી શકો તમે જેટલું જીવ્યા છો. મૂળ વાત છે પૂર્ણતાનો અહેસાસ જીવનનો હોવો. ભાગવત આપણને સમજાવે છે મરી ગયાના અફસોસ સાથે નથી જવું, જીવી ગયાના આનંદને લઈને જવું છે. આ ભાગવતનો મહામંત્ર છે. દુનિયા મરીને જાય છે, ભક્ત જીવીને જાય છે. દુનિયા મૂકીને જાય છે, વૈષ્ણવ તો મેળવીને ગયો છે. આ જે કાંઈ પણ સંસારમાં સાધનો મળ્યા એનાથી ભગવાનનો આનંદ મેળવીને ગયો. એટલે મૂકી ગયાના અફસોસ કે આપી ગયાનો આનંદ, એ આપણે નક્કી કરવાનું કે જીવનમાં કયો સાર કાઢવો છે. વૈષ્ણવ તો પ્રયાણ કરે છે. વ્યક્તિ મરી શકતો હશે, વૈષ્ણવનું મૃત્યુ નથી થતું. એની વૈષ્ણવતા તો સદાય મહેકતી રહે છે. કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે ત્યારે એનાથી છોડાવવા માટે, મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અને જે કોઈ આ ભાગવત રૂપી અમૃતને પીએ છે, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, એને પિયુષ અમૃત કહ્યું છે, એ આ જન્મ મરણના ભયમાંથી મુક્ત થઈ જાય છે. અમર બનવું એટલે જન્મ મરણનું ગણિત સમજી લેવું. અને જે દિવસે ગણિત સમજાઈ જશે ત્યારે પોતાની અનંત યાત્રાનું ભાન થઈ જશે. કેવલ આ જન્મ મારી બર્થ ડેટ છે ત્યારથી જ મારું જીવન નથી. એ જન્મ છે આ દેહ રૂપે, જીવન તો અનંત હતો. અનંત જન્મોની યાત્રા કરતો કરતો આ પડાવમાં મેં મુકામ કર્યો અને આ પડાવથી પછી આગળની યાત્રા છે. પણ ભાગવત કળા એ શીખવાડે છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી દોડતા જઈ, જેમ છૂટવાનો બેલ વાગે ને માં લેવા આવી હોય દરવાજે, અને છોકરાને જોજો જ્યાં છૂટવાનો બેલ વાગે દફતર પેલું ટિફિન બધું મૂકી દોડતો દોડતો જઈ માના ખોળામાં કૂદકો મારીને ચડી જાય. બસ ભાગવત એ જ મુક્તિનો પ્રકાર છે કે આ જન્મ મરણના ચક્કરમાં ચાલતી ઘટનાઓમાંથી જે ક્ષણે આપણા જીવનમાં ભાગવત પ્રવેશ કરે એટલે સમજો કે મુક્તિનો ઘંટ વાગ્યો અને દોડતા દોડતા જઈ કૂદકો મારી શ્રીનાથજીની ગોદમાં બેસી જવું, એ જ ભાગવતનું પરમ ફળ. 3 ફળ એમ માની શકાય ભાગવત. એક, પહેલું ફળ પાપમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ. આ પહેલું સાધારણ ફળ. સાધારણ ફળ, મધ્યમ ફળ, ઉત્તમ ફળ. ભાગવતના 3 ફળ માણી શકાય. પહેલું ફળ, જ્યારે તમે ભાગવત કથા રખાવો છો, સાંભળો છો, વાંચો છો, કરાવો છો, કોઈએ કરાવ્યું એને અનુમોદન કરો છો, શું મળે? પુણ્યનો સંચય થાય અને પાપમાંથી મુક્ત થાઓ. આ પહેલું ફળ. અને નિશ્ચિત વાત, પાપ હાનિ પ્રજાયતે, સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે ભાગવત સાંભળવાથી. એક શ્લોક પણ સાંભળો, સમગ્ર પાપ નિર્મૂલ થાય. બીજું ફળ મોક્ષ, મુક્તિનો પ્રકાર, જન્મ મરણના ચક્કરથી છૂટી જશે. અને ત્રીજું ઉત્તમ ફળ એ છે ભગવત પ્રાપ્તિ, ભાવની પ્રાપ્તિ, પ્રેમની પ્રાપ્તિ. ભગવત ભાવથી ભરાઈ જવું એ ભાગવતનું પરમ ફળ છે. અને એટલે જ ભાગવતનો એક અર્થ ભક્તો થાય. ભાગવત આ તો પરમ ભાગવત છે એમ કહેતા ને, ભક્તો થાય.
ભાગવત એ કેવળ ભગવાનની કથા નથી, એ સ્વયં ભક્તોની કથા છે. એ ભક્તોના ચરિત્ર સાંભળતા સાંભળતા આપણા હૃદયમાં ભગવાન આવીને બિરાજી જાય છે. અને ભગવાન બિરાજે એટલે ભાવથી હૃદય ભરાઈ જશે. એ જ ભગવત પ્રાપ્તિ છે. તો આ 3 ફળ ભાગવતના મધ્યમ, સાધારણ અને ઉત્તમ, આ 3 પ્રકારના ફળોની ચર્ચા છે. સૌનકજી ને સુતજી કહેવા લાગ્યા, આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે કથા કહેવા લાગ્યા, સુખદેવજી પરીક્ષિત મહારાજને આકાશમાંથી વિમાનો ઉતર્યા, વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, સુંદર સુવર્ણનો કળશ લઈને આવ્યા. પૂછ્યું શું છે આ? તો કે આ સ્વર્ગનું અમૃત છે. શેના માટે? તો કે પરીક્ષિત મહારાજ માટે લાવ્યા છે. ને કહ્યું કે તમે આ પી લો એટલે અમર થઈ જશો. અને સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં એમના મુખે કથા સાંભળીએ. જો કથા આ ભૂતલ પર જ મળે છે, બીજા કોઈ લોકમાં મળતી નથી. ક્યારે કોઈ પ્રસંગમાં જોયું કે સ્વર્ગમાં ભાગવત કથા બેઠી હોય? કોઈ એવી કથા ભાગવતજી કે અન્ય પુરાણોમાં આવી કે ઇન્દ્ર ને બધા દેવતાઓ ભેગા મળી અને ઇન્દ્ર મુખ્ય યજમાન બન્યા છે, બાકી બધા દેવતાઓ બેઠા છે સ્વર્ગમાં અને ત્યાં કોઈ કથા કરી રહ્યું છે? આ કથા તો ભૂતલ પર જ મળે. આ અન્ય લોકમાં એની પ્રાપ્તિ નથી. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભૂતલ પર છીએ. આપણું અહીંયા ભૂતલ પર હોવું એ પણ સૌભાગ્યની નિશાની. કહ્યું દેવતાઓને પણ ના પાડી, દેવતાઓને પણ દુર્લભ છે. અભક્તાંગ સાંસ વિઘ્નાય ન દૌસ કથામૃતમ. અભક્તો જાણીને એમને કથા ના આપી. કે કથાનો અધિકારી એટલે ભક્ત પણ. કથામાં જ્યારે પણ જાઓ એક ભક્ત બનીને જાઓ. ભગવત સ્થાનમાં જ્યારે પણ જાઓ, હું તો કહું છું, આપણા લૌકિક સામર્થ્યને છુપાવીને જવું. કારણ કે અમુક સ્થાનોમાં પોતાનું લૌકિક સામર્થ્ય બતાવી લાભ લેવાનો પ્રયાસ નહીં કરવો. ત્યાં બને તો છુપાવી દે. ત્યાં એક વૈષ્ણવ બનીને જવું, સહજ બનીને જવું. અહીંયા સુંદર પ્રશ્નો કર્યા. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ કોણે બતાવી? તો કે સનત કુમારોએ નારદજીને સંભળાવી. તો નારદજીને સનત કુમારોનો મેળાપ ક્યાં થયો? તો કે બદ્રી વિશાલમાં જ્યારે સનત કુમારો સત્સંગ માટે ભેગા થયા, નારદજીને જતા જોયા. પૂછ્યું કેમ આવા ઉદાસ, ચિંતાતુર છો? ક્યાં જઈ રહ્યા છો? ક્યાંથી આવ્યા છો? તો કહ્યું અહમ તો પૃથ્વીમ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વીને સર્વોત્તમ જાણીને હું આવ્યો તો ખરા, બધા જ તીર્થ સ્થળોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. ચારે બાજુ કલિયુગનો પ્રભાવ મને દેખાયો. કલિયુગ એટલે ક્લેશ, કલિયુગ એટલે દંભ, કલિયુગ એટલે પાખંડ. શું શું જોયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. અને ચારે બાજુ કલિયુગના લક્ષણો બતાવ્યા. મંદા સુમંદ બતાવ્યો, મંદ ભાગ્યા યુપદ્ધતા, તરુણી પ્રભુતા ગેહ શાલકો બુદ્ધિદાયક. ચારે બાજુ ક્લેશ દેખાયા. દંપતિ નામ ચ કલકલમ, દરેકના ઘરમાં ક્લેશ દેખાયા. સુખના બધા સાધન હોવા છતાં દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારથી ક્લેશ છે. અને ક્લેશ જ કલિયુગ છે. અને એનાથી મુક્ત કેમ થવાય? જ્યારે સાધનો તમને સુખી ન કરી શકે ત્યારે સમજણથી સુખી થવાનો પ્રયાસ કરજો. એવી સમજણો કેળવજો જેથી વ્યક્તિ અને વસ્તુની પરાધીનતા જતી રહે, એનો મોહ જતો રહે. નહીં તો એ વસ્તુ અને વ્યક્તિ સતત તમને દુઃખ આપ્યા જ કરે.